નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે જણાવીશ કે કૂતરા રાતે શા માટે રડે છે। તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। આ દુનિયામાં સૌથી વધારે વફાદાર જીવ કૂતરો છે। કહેવાય છે, માણસ ભલે તમારી સાથે દગો કરે, પરંતુ કૂતરો કદી દગો નથી કરતો। એની વફાદારીને કારણે માણસો પોતાના ઘરમાં તેને રાખે છે। બિલાડીને પણ ઘરમાં રાખે છે, પરંતુ બિલાડી કોઈની વફાદારી કરતી નથી। વિશ્વાસ ન આવે તો ટ્રાય કરી જુઓ। તમે એક દિવસ પ્રેમથી કૂતરાને રોટલો ખવડાવો તો તે તેની આખી જિંદગી તમારી સામે પૂંછડી હલાવશે। કૂતરા સારું કે ખરાબ વર્તન સમજે છે। તો ચાલો મિત્રો, મેન મુદ્દા ઉપર આવીએ। કૂતરાનું રાતે રોવું અપશુકન ગણાય છે। જૂની માન્યતાઓ પ્રમાણે કૂતરા રાતે રોવે તો તમારા ઘરમાં કોઈની મૃત્યુ નજીક આવી રહી છે। એ સિવાય અમુક લોકો કહે છે કે તેને ભૂત પ્રેત દેખાય છે અને આજુબાજુના ખતરા મહેસૂસ થાય છે। માનીએ કે આ બધી વાત સાચી હોય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આવું કંઈ જ નથી। હા મિત્રો, કહેવાય છે કે કૂતરો ભેડિયાની એક પ્રજાતિ છે। એટલે કૂતરા ભેડિયાની જેમ વર્તન કરે છે। જે રીતે ભેડિયા રાત્રે રડીને એકબીજાને બોલાવે છે, તે જ રીતે કૂતરા પણ બીજા કૂતરાને સંકેત મોકલવા માટે રડે છે। હા મિત્રો, તમે જોયું હશે કે બધી ગલીમાં કૂતરા રહે છે, તો બીજા કૂતરાને સંકેત મોકલવા માટે તે રડે છે। હા મિત્રો, તે જે ગલી કે મોહલ્લામાં રહે છે તે તેનો ઇલાકો હોય છે। હા મિત્રો, તો બસ આજના વિડીયોમાં એટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।